હેલો વિદ્યાર્થી મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપત સિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ તારીખ 27/7/2026નું ડેઇલી કરંટ અફેર્સ. બરોબર છે, એની શરૂઆત આપણે કરીએ. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો એકવાર પ્લે લિસ્ટની મુલાકાત લઈ લેજો. પ્લે લિસ્ટમાં તમને ટોટલ અપડેટેડ ક્લાસ છે એ કરંટના મળી જશે. ક્લિયર છે? તો ચાલો આપણે વિગતવારની માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો કોમનવેલ્થ ગેમ્સ 2026 ચાલી રહી છે. બરોબર છે, આ કોમનવેલ્થ ગેમ્સ છે એક સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહી છે, બધાને ખબર જ છે. બરોબર છે, આ કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ કોણે અપાવ્યો ખબર છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખજો, મીરાબાઈ ચાનુ. મીરાબાઈ ચાનુએ વિદ્યાર્થી મિત્રો ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. કેમ આવશે એ પણ તમને પરીક્ષામાં પૂછે તો આવડવું જોઈએ. વેઇટ લિફ્ટિંગ છે, બરોબર છે, વેઇટ લિફ્ટિંગમાં છે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો 190 kg વજન ઉચકીને. કેટલું? 190 kg વજન ઉચકીને છે. આ વેઇટ લિફ્ટિંગ છે એ 48 kgની સ્પર્ધા હતી. એમાં મીરાબાઈ ચાનુએ છે આ સ્પર્ધામાં 190 kg વજન ઉચકીને ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. ખાસ એટલે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાય તો ખાસ એટલે આવડવું જોઈએ. આપણે ગઈકાલે પણ જોયું હતું ઝંડુકુમાર, બરોબર છે, એને કેવો મેડલ મળ્યો અને કઈ રમતમાં મળ્યો એ બધાએ કોમેન્ટ કરવાની છે ઝંડુકુમારને. બરોબર છે, પ્રથમ મેડલ અપાવ્યો હતો ઝંડુકુમારે, જે આમ કહેવાય ને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલનું ખાતું એમણે ખોલાવડાવ્યું હતું. પણ પ્રથમ ગોલ્ડ મેડલ પૂછે તો તમારે મીરાબાઈ ચાનુ આવશે, જે વેઇટ લિફ્ટિંગ 48 kgમાં 90 kg વજન આવશે. ચાલો ત્યારબાદ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પછી વેઇટ લિફ્ટિંગમાં છે, ખાસ યાદ રાખજો, અન્ય એક વ્યક્તિ સંકળાયેલ છે, એમણે પણ સિલ્વર મેડલ જીત્યો છે વિદ્યાર્થી મિત્રો. કોણ આવશે? તો કે ઋષિકાંત સિંહ. આ ઋષિકાંત સિંહ છે વિદ્યાર્થી મિત્રો, આ ઋષિકાંત સિંહે વેઇટ લિફ્ટિંગમાં છે એ સિલ્વર મેડલ જીત્યો. કયો મેડલ જીત્યો પરીક્ષામાં પૂછાય તો ખાસ યાદ રાખવાનું છે, સિલ્વર મેડલ જીત્યો. જો આટલી વસ્તુ તમારે ક્લિયર કટ મગજમાં ઉતારી દેવાની છે. મોસ્ટ આઈએમપી કયો? તો આઈએમપી વેઇટ લિફ્ટિંગમાં ઋષિકાંત સિંહે કયો મેડલ જીત્યો છે? સિલ્વર મેડલ જીત્યો છે. બરોબર છે, એણે 264 kg વજન ઉચક્યું હતું. બરોબર, 264 kg છે એ વજન ઉચક્યું હતું. 60 kg છે, 60 kg મેન્સ વેઇટ લિફ્ટિંગ એમની જે સ્પર્ધા હતી એ હતી, એમાં એમણે 264 kg વજન ઉચકીને કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ જીત્યો. ખાસ એટલે ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમને પૂછાય તો આવડવું જોઈએ. કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ જીત્યો. નેક્સ્ટ જોઈએ આપણે, જે સ્ક્વોશ છે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્વોશ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? તાજેતરમાં સ્ક્વોશ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ આવશે? તો ખાસ યાદ રાખજો, અનાહત સિંહ. કોણ આવશે? અનાહત સિંહ. બરોબર છે, આમણે વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ છે એ આમણે જીત્યો હતો. સ્ક્વોશ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી હોય તો કોણ આવશે? અનાહત સિંહ આવશે, જેણે ઇજિપ્તની
જે ઇજિપ્તની હતી વિદ્યાર્થી મિત્રો રૂકૈયા સલેમ. આ રૂકૈયા સલેમને હરાવીને છે આ ખિતાબ જીત્યો હતો. ખાસ એટલે ખાસ યાદ રાખજો. સ્ક્વોશ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ આવશે? તો કે અનાહત સિંહ આવશે, જેણે ઇજિપ્તની રૂકૈયા સલેમને હરાવીને છે એ આ ખિતાબ મેળવ્યો હતો. ખાસ એટલે ખાસ યાદ રાખજો ફાઇનલમાં. ક્લિયર? ચાલો વિદ્યાર્થી મિત્રો, પેપર લીક કાયદો છે પેપર લીક બાબતે છે એ કાયદા બાબતે એક બિલ રજૂ થશે. બરોબર, જે કંઈ પણ આવશે એ હું તમને અપડેટ આપીશ. પરંતુ તાજેતરમાં છે એ પેપર લીકનો કાયદો કડક બનાવવા માટે, પરીક્ષા સુધારણા માટે, ખાસ યાદ રાખજો પરીક્ષા સુધારણા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. આ ટાસ્ક ફોર્સ શું કરશે વિદ્યાર્થી મિત્રો? જે પેપર લીક છે, પેપર લીકનો કાયદો બનાવવા માટે છે, પરીક્ષા સુધારવા માટે છે, એની રચના કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. એનો અધ્યક્ષ કોણ કરે છે? નંદન નીલકેણી. નંદન નીલકેણી છે એનું નેતૃત્વ કરશે. આ પરીક્ષા સુધારણા માટેનો કડક કાયદો બનાવવા માટેની એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેનું અધ્યક્ષ મિત્ર નંદન નીલકેણી કરશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બરોબર છે? ચાલો નેક્સ્ટ. તાજેતરમાં ટીમ ઇન્ડિયાએ T20 ક્રિકેટમાં ઝિમ્બાબ્વે 3-0 હાર આપી. બરોબર છે? તાજેતરમાં ટીમ ઇન્ડિયા છે એ T20 ક્રિકેટ ઝિમ્બાબ્વે સામે રહી છે, જેમાં ઝિમ્બાબ્વેને 3-0 છે એ હાર આપી છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હજી એક અગત્યનો પોઈન્ટ લખી નાખજો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જે અજીત ડાભોલ છે, ખાસ યાદ રાખજો અજીત ડાભોલ. અજીત ડાભોલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. કયો પુરસ્કાર આપવામાં આવ્યો? રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો લોકમાન્ય તિલક. ખાસ એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. તો આટલી તમને ખબર હોવી જોઈએ આજના કરંટમાં, દિન વિશેષમાં. ખાસ એટલું યાદ રાખીએ વિદ્યાર્થી મિત્રો કે સૌપ્રથમ તો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ, ઋષિકાંત સિંહ સિલ્વર વેઇટ લિફ્ટિંગ. સ્ક્વોશ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે અનાહત સિંહ. ફાઇનલમાં ઇજિપ્તની રૂકૈયા સલેમને હરાવી. કેન્દ્ર સરકાર દ્વારા પણ વિદ્યાર્થી પેપર લીક કાયદો કડક બનાવવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી, જેનું નેતૃત્વ નંદન નીલકેણી કરશે. અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડાભોલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ક્લિયર? અહીંયા સુધી બધાને ક્લિયર છે? કન્ફર્મેશન આપજો. હવે મને બધા એક કોમેન્ટ કરી દીજો ખાસ. સારનાથ છે
એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે, બરોબર છે, એ કેટલામું સ્થાન છે? કેટલામું? 41, 42, 45, 47? ફાસ્ટ કોમેન્ટ, સ્પીડ કોમેન્ટ. આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ દેજો. પ્લેલિસ્ટની મુલાકાત લઈ લેજો એટલે ટોટલ માહિતી મળી રહેશે. આખા 10 થી 15 દિવસનું કરંટ તમને ત્યાં જોવા મળશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.